દેવ પાય લાગ્યો આશીર્વાદ કેમ છે તમારી કૃપા વડીલોની અલૌકિક કાર્ય છે. અલૌકિક કાર્ય અલગ છે, પણ તમારા નજરની સામે તમે જે કરો ગીતાની આપણે વાત કરતા હતા તો ભગવદ્ગીતાના એક શ્લોકમાં यदि चलतो ब्रह्मचर्यम चरमती तत्ते पदम संग्रहण करो. એમાં એમને કીધું કે તમારે જ્યાં સુધી તમારું મૃત્યુ આવે ને ત્યાં સુધી તમારે જાગૃત રહેવાનું છે, બરાબર. અને તમારા જે બોડીમાંથી જે પ્રાણ નીકળે ત્યાં સુધી એને તમારે કઈ દિશામાં લઈ જવું ત્યાં સુધીનું જ્ઞાન છે. હવે આ બધું ક્રિયાઓ પૂર્ણ કરી શકે યોગી કરી શકે. હવે આપણે નોર્મલ માણસો છીએ, આપણી પાસે આપણાને તો યોગનું જ્ઞાન નથી, આપણા પાસે તો ધ્યાનની વિધિ પણ નથી કે કેવી રીતે આપણે કરવું. એટલા માટે એમણે કીધું કે તમારાથી જેટલું થાય ને એટલું તમે તમારી નજરની સામે કરો, પ્રત્યક્ષ કરો એમ. તો આજે મારા કાકા જે પોતાની રીતે પોતાના નજરની સામે જે આખા નાતને જે જમણવાર કરવાનો જે આ નિશ્ચય કર્યો, તો એ એક સારામાં સારો છે કે હાથે તે સાથે. એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું જે આ ધરતી ઉપર જે ધર્મ હું સમજાવું છું એ ધર્મ તું સમજી લઈશ ને પછી એ બીજા ધર્મ તને સમજવાની જરૂર નહીં પડે. એટલે આ જે ધર્મ છે એટલે ભગવાન કૃષ્ણ અને એણે જે કીધું છે ને જે વાત એ જ વાત આપણે માનવાની જરૂર છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મૈયા સક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્ય સ્વીકક્ષુ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ શેષ. ભગવાન કહે છે કે આ ધરતી ઉપર જેટલા પણ સંપ્રદાય છે, જેટલા પણ ધર્મ છે, એ બધાએ મોક્ષ અને મુક્તિની જ વાત કરી કે તમારે તમારા જીવનભર તમે એવું કાર્ય કાંઈક કરો કે જે કાર્ય કરવાથી તમને મુક્તિ થઈ જાય. અને એમાં શું છે કે જેટલું થાય ને એટલું સારું કરવાનું. બીજું કોઈ તમારાથી તપસ્યા ન થાય, આપણાથી બીજા પુણ્યના કાર્યો ન થાય, બરાબર. પણ એક બધા અલગ અલગ રીતના દાન કીધા છે, સમજ્યા. એટલે જેના પાસે જે હોય ને એ આપે. અમે બ્રાહ્મણો છીએ તો અમારા પાસે સમજી લો કે થોડુંક કંઈક શાસ્ત્રનું જ્ઞાન હોય કે અમે કંઈક વાંચ્યું છે, બરાબર. જેમ ગાય જાય જંગલમાં અને એ સારી સારી ઔષધિઓ અને વનસ્પતિ જે ખાઈ આવે, બરાબર, આખો દિવસ ચરીને અને સાંજે તમને પવિત્ર દૂધ આપે, એવી રીતના અમારા બ્રાહ્મણોનું કામ એ જ હતું કે અમે લોકો શાસ્ત્રો વાંચીએ અને એના પછી એમાંથી જે પણ સાર આવે એ સાર અમે તમને કહીએ અને જે કરવાથી તમને એક નવો રસ્તો મળી શકે. કારણ કે જેટલા પણ તમે ખેડૂતો છે કે ક્ષત્રિયો છે કે બીજી પ્રજા છે એ પોતાના સવારથી સાંજ સુધીના જે નિત્યકર્મ હોય, તમે સમજી લો કે ખેતરમાં જાઓ કે બીજા કાંઈ પણ પ્રવૃત્તિ કરો એટલે એમાં તમને એ બધું અધ્યયન કરવાનું તમને સમય ન મળે. પરંતુ બ્રાહ્મણનું કામ એ જ હતું કે એ બધા જ પુસ્તકોનું અધ્યયન કરે અને એમાંથી પછી જે પણ સાર હોય એ તમને સમજાવે અને એમાંથી તમને કોઈ જે પ્રશ્ન થતા હોય તો એ પ્રશ્નનો એ સરળમાં સરળ તમને ઉપાય બતાવે. એવો નહીં કે ભાઈ તમે અહીંયાથી આટલા બધા અહીંયા કને તમે બેઠા છો અને તમારે 15,000 રાહુ કેતુના જપ કરવા પડશે, સમજ્યા, અને પછી એમાં જઈને અમે કરી નાખશું અને તમે અમને દક્ષિણા આપો. આવું નહોતું. એ એવો સરળ ઉપાય હતો કે એનાથી તમને ત્યારે ને ત્યારે રાહત થઈ જતી. એ બ્રાહ્મણો પાસે, ઋષિમુનિઓ પાસે એક શક્તિ હતી, જે શક્તિથી એ તમને 5-10 મિનિટમાં તમને ફ્રેશ કરી નાખતા. એની વાતો હતી. કારણ કે ભગવદ્ ગીતામાં પણ કીધું, ભગવાન અર્જુન કૃષ્ણને પૂછે છે કે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. એ કહે છે કે આ દુનિયાની અંદર એવા જે માણસો છે, જે આપણે જેટલા પણ જીવ છીએ એમાં બધા હરખા ને. નામેરી પટેલની અંદર પણ જીવ સરખો, મારામાં પણ સરખો, ભાલાભાઈમાં પણ સરખો. એનાથી આત્મા તો કોઈ ઊંચ નીચ નથી ને, બરાબર. આત્મા તો બધાય સમવ્યસ્ક છે.
એટલે ભારતની અંદર જેટલા પણ ધર્મોનો ઉદ્ભવ થયો, બરાબર, એમાં 3 વસ્તુની ઉંમરની ગણતરી કરી અને ભારતની બહાર જેટલા પણ ધર્મોનો જન્મ થયો એણે 2 વસ્તુની ગણતરી કરી. એ લોકોએ શું વિચાર કર્યો કે ક્યારેક 60, 65 કે 70 વર્ષનો માણસ હોય પણ એ પણ સમજી લો કે એક બાળક જેવી વાત કરતો હોય. ઘણી વાર આપણે નથી કહેતા કે આવડી મોટી ઉંમર થઈ ગઈ પણ તો એનામાં હજી અકલ હજી છોરા જેટલી જ છે. આપણે કહીએ કારણ શું કામ કે એની ઉંમર થઈ ગઈ શરીરની પણ એના મનની ઉંમર કેટલી રહી ગઈ? બાળક જેટલી. સમજ્યા? પછી ઘણી વખત એમ લાગશે કે એક તમારા ઘરમાં 15 વર્ષનો દીકરો હોય, 12 વર્ષનો છોકરો હોય પણ એ વાત કરતો હશે ને તો એવી જાજરમાન વાત કરતો હશે કે તમારા ઘરમાં કાંઈક 60-70 વર્ષનો કોઈ બુઝુર્ગ કેમ વાત કરતો હોય એવી વાત કરતો હોય. બરાબર, તો એમાં શું થયું કે એની શરીરની ઉંમર છે 14-15 વર્ષ, પરંતુ એના જે મનની ઉંમર છે, જે પાછલા જન્મની એની મેમરી જે જાગૃત છે, બરાબર, એને લીધે એ આવડી મોટી જાજરમાન વાત કરી શકતો હોય. એટલે વિદેશમાં જે ધર્મ જન્મ્યા એમાં એણે 2 ઉંમરની ગણતરી કરી અને ભારતમાં જે ધર્મ ઉદ્ભવ થયો એણે 3 વસ્તુની ગણતરી કરી. એક તો જે મનની અને એક શરીરની અને ત્રીજી આત્માની. આત્માની જે ઉંમર છે ને એનું જ્ઞાન આખી દુનિયામાં કોઈના કાને નથી. એ જ્ઞાન ખાલી માત્ર ને માત્ર ભારત પાસે છે. કારણ કે ઘણા બધા આપણા પાસે યોગીઓ થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા, ભક્તો થઈ ગયા, જે લોકોની જેણે પાછલા ઉંમરમાં સારી ભક્તિ કરી હતી તો એની મેમરીઝ એના માઇન્ડની અંદર સેટ હતી. એટલા માટે થઈને એ કહી શકતા હતા કે ભાઈ આવી રીતના આ કાર્ય કરો, આ કાર્ય કરવાથી આ થાય. એટલા માટે જે આપણે અહીંયા કને મનુષ્ય જન્મ મળ્યો છે ભગવાને આપણને, કારણ કે 84 લાખ યોનિઓના અંતે આપણને મનુષ્ય જન્મ મળે છે. આ મનુષ્ય જન્મમાં જો તમારાથી ભક્તિ થાય તો બહુ સારું, દાન થાય તો ખૂબ સારું, ગાયોની સેવા થાય તો ખૂબ સારી, પરંતુ નડતર દાન ન કરવું. હા, નડતર દાન ન કરવું એમ. હવે દાખલા તરીકે બાપા છે એ કાંઈક કરી રહ્યા છે, બરાબર, તો એ બાપાની કેપેસિટી હશે તો બાપા કરતા હશે, બરાબર. હવે સમજ્યા, હવે એમણે આમ પહેલાં કર્યું અને હવે આમ કરે. અરે પહેલાં કર્યું એ તને તો હક નથી દીધો ને ભગવાને, અધિકાર નથી આપ્યો ને કે તું એનો અધિપતિ છો, કે તું એને કાંઈક કહેવા માટે કેપેબલ છો. એ જાણશે ને ભગવાન સાથેના એના કર્મો જાણશે. તમે નડતર દાન કરી અને તમે પોતાને પાપી શું કામ બનાવો છો? એટલા માટે કહ્યું છે કે થાય તો કોઈકનું ભલું કરું. આપણે બાપા હું સાથે ઘણી વાર બેસતો તો કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ થાય તો કોઈકનું ભલું કરું, પણ કોઈની નિંદા કરવી નહીં. જે કામ કરતા હોય એને કરવા દેવાનું. એ કર્મ એને મુબારક, એને સમજમાં આવ્યું. ઘણી વખત એવું પણ થઈ જતું હોય. એક આ બાજુનું ગામ હતું, સૌરાષ્ટ્ર બાજુનું, જય શ્રી કૃષ્ણ. એક સૌરાષ્ટ્ર બાજુનું એક ગામ હતું નવી રીતે. પછી એ ગામમાં ફોટા ઉપર 15-20 જણા બેઠા હોય. એટલે અહીંયાનો કામી અહીંયા કને મંદિર સારામાં સારું બનાવ્યું હોય, બરોબર છે, તો મંદિર બનાવ્યું હોય ને તો એ મંદિરમાં એ દર્શન કરવા ન જાય. એ સમજી લો કે એ ડંકાની વાટ જોવે કે આ ડંકો વાગે ને એનો એલારામ છે, સમજી લો કે હવે જમવાનું રેડી થઈ ગયો એટલે આપણે જવાનો છે. પણ એમ નહીં કે આવડા લાખો રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યો છે તો મંદિરમાં જઈ ત્યાં કને તપસ્યા કરી, કાંઈ ભગવાનની ભક્તિ કરી. કારણ કે એ ઘણા બધા માણસો એવા છે કે એને લાઈનમાં છે તો એક દિવસ પણ નક્કી નથી. તેમ છતાં અહીંયા પણ બાપાને પાણી તો 65-70 વર્ષના બાપાઓ પણ ભગવાન કને ત્યાં કને ભક્તિ કરવા નથી જતા. ઘણીવાર આ ભજનમાં પણ આપણે જોઈએ તો એ લગભગ ગાવાવાળા જોઈએ પણ હાંભળ્યાવાળા બહુ ઓછા હોય. પણ આ ભગવાનની વાણી છે અને સારા હૃદયપૂર્વકથી આત્માના ઉદ્ગારથી જે ભગવાનનું ભજન કરી રહ્યા છે તો એ ભજન તમને ગાતા ના આવડે તો કાંઈ નહીં, પણ એનું તમે ખાલી શ્રવણ કરો તો એ શ્રવણ કરો ને એનું પણ તમને પુણ્ય મળે. આજે તમે સમજી લો કે મને અહીંયા કને બોલાવ્યો, બરાબર, બ્રાહ્મણ તરીકે, તો મારે તમારી ધર્મની એ જ વાતો કરવી જોઈએ કે જેથી કરીને તમારું વિશેષમાં વિશેષ કલ્યાણ થાય, સમાજનું કાંઈક ભલું થાય અને તમે બધા જ જે મારા યજમાનો છો કે તમારા વચ્ચે હું અહીંયાથી મોટો થયો છું તો તમે એ જ વિચાર કરી શકો. કદાચ તમે સમાજની અંદરના વ્યક્તિઓ છો તો કોઈક વાતો તમે સમજી લો ન કરી શકો, પણ વ્યાસપીઠ ઉપર તમે મને અહીંયા કને જ્યારે આરૂઢ કર્યો હોય તો બ્રાહ્મણ તરીકે મારે સત્ય અને સત્ય જ બોલવું જોઈએ. સત્ય સિવાય બીજી વાત મારે ન કરવી જોઈએ. તો સમાજને બ્રાહ્મણો પાસેથી સમાજ આશા રાખતો હતો કે કોઈ નહીં તો કાંઈ નહીં પણ આ મહારાજ હાથો બોલશે, બરાબર, કારણ કે મહારાજને તો બધા ઉપર પ્રેમ છે.
મહારાજનો તો કોઈ દુશ્મન નથી. અને જ્યારે સમજી લો કે તમારું અનાજ અમે લોકો ખાતા હોય બરાબર, અને પછી તમારી અમે સિફારશ કરતા હોય તો વાહ વાલા કાકા વાહ બરાબર. પણ એમ નહીં, વાલા કાકાને આગળ કાંટો પડ્યો છે એના પગ ના આવી જાય ને કેવો છે કે આગળ કાંટો છે કાકા જોજો માથે પગ ના લાગે, સમજ્યા? પણ એમ નહીં, પણ એમને એ કહીશ તો ગુસ્સો આવશે, સમજી લો, એટલે મારે એ કાંટો નથી બતાડવો, સમજ્યા? પણ વાહ વાલા કાકા એમ કરી રાખવું. આ કાર્ય બ્રાહ્મણનું હતું જ નહીં કોઈ દિવસ. એણે એ જ બતાવ્યું કે ભાઈ હું કને છે. પછી એટલા માટે થઈને બ્રાહ્મણો પાસે એ લોકો જ આવતા જેને સત્યની ખોજ હતી. સૂર્ય પાસે, સૂર્યની નજીક તમારે જવું હોય તો તમારે બળવાની શક્તિ રાખવી જોઈએ કે ભાઈ એ સૂર્ય છે કે અગ્નિ છે તો એના કને આપણે ભસ્મ થવાની તૈયારી રાખવી જોઈએ, તો જ એના પાસે જવાનું. અને એવા જ લોકો એની પાસે આવતા અને એને જ એ આ વસ્તુ પ્રાપ્ત થતી. નહીં તો ઘણી વખત કથાઓ થતી હોય, તમે જોજો કથા સાંભળવા માટે છે ને કોઈક મસ્કતથી આવશે, કોઈ મુંબઈથી છોરા આવશે, કોઈ તમારા સગાવાલા હશે, કાઠિયાવાડ મહેમાનો આવશે, પણ ઘણીવાર તમારા આજુબાજુમાંથી એ કથા સાંભળવાની, કારણ કે એના ભાગમાં ન હોય ને. એટલે કીધું છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિનામ વેતિ તત્વતઃ. ભગવાન કૃષ્ણ કહે છે કે હજારો લોકોમાંથી એકાદ એવી વ્યક્તિ હશે કે જે મને મેળવવાની કોશિશ કરશે, અને એમાંથી હજારોમાંથી કોઈ એકાદ વ્યક્તિ એવી હશે કે જે મને મેળવી શકશે. એટલા માટે આખે આખું આ જે યુનિવર્સ છે એની અંદર આકાશ, વાયુ, જળ, અગ્નિ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 મારી પ્રકૃતિ છે. અને એમાં 9મી પ્રકૃતિ હું પોતે કૃષ્ણ છું. અને તમે જ્યારે મારા શરણમાં તું આવી જા અર્જુન, મારા શરણમાં તું આવી જઈશ ને પછી તને બીજા કોઈની પાસે જવાની જરૂર નહીં રહે. કારણ કે ભૂમિના પોનલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવચા અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા અપરે અમિતસ્તવન્યા પ્રકૃતિ વિધિ મે પરામ જીવ ભૂતા મહાબાહો યેદમ ધાર્યતે જગત. આ જગતની અંદર જેનો પણ ઉદ્ભવ થાય છે અને એનો પ્રલય થાય છે ત્યાં સુધી એનો કરતા હરતા હું પોતે ભગવાન કૃષ્ણ છું. આવું કહેનાર અગર જગતમાં કોઈ પણ હોય તો એ ભગવાન કૃષ્ણ હોઈ શકે. અને ભગવાન કૃષ્ણને છોડીને જો આપણે બીજા અંધશ્રદ્ધામાં, અધરવાઇઝ તો બીજા કેટલાય મનુષ્યો છે જે મનુષ્યો એના સ્વરૂપમાં કાંઈ પણ હોઈ શકે, પરંતુ આપણે એને બિલીવ જરૂર કરવાના છે, પણ એને ભગવાન માની લેવું નથી.